ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં આપણે અવરોધનું સૂત્ર R બરાબર રોયલ અપોને મેળવ્યું હતું અને એના ઉપર લંબાઈ અને ક્ષેત્રફળ ઉપર કેવી રીતે આધાર રાખે છે તે સૂત્રોની ચર્ચા કરી હતી. R ચલે છે l સ્ક્વેર, જ્યારે પદ અચળ છે ત્યારે R ચલે છે 1/a સ્ક્વેર. ક્ષેત્રફળને રિલેટેડ અને લંબાઈને રિલેટેડ અને ત્રિજ્યાને રિલેટેડ કહીએ તો 1/r નીચા. આવા સૂત્રોની ચર્ચા કરી હતી જે એમસીક્યુ માટે ખૂબ અગત્યના છે. ત્યાર પછી હવે આગળના ટોપિકની અંદર વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું અને વિદ્યુત પ્રવાહ ઘનતા સ્વરૂપમાં ઓહમનો નિયમ મેળવો. સૌથી પહેલા વ્યાખ્યા આપી દઈએ વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા વ્યાખ્યાની અંદર વાહકના કોઈ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ, વાહકના કોઈ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ ઘનતા. એકદમ સરળ વ્યાખ્યા છે. વાહકના કોઈ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એકમ ક્ષેત્રફળ છે એમાંથી પસાર થતો પ્રવાહ એટલે ને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા છે એ સદિશ રાશિ છે, બરાબર છે. અને પ્રવાહ બરાબર છે, આપણે વાત થઈ હતી પ્રવાહ બરાબર છે એ તો કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ક્ષેત્રફળ વિદ્યુત પ્રવાહ ઘનતા J વેક્ટર બરાબર I upon A વેક્ટર. પ્રવાહ ઘનતા કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. સદિશ રાશિ છે. એકમ કેવો હોય તો એકમ એમ્પિયર પર મીટર સ્ક્વેર. પ્રવાહનો એમ્પિયર અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. એમ્પિયર પર મીટર સ્ક્વેર. અને પારિમાણિક સૂત્ર કેવું હોય તો m0 l-2 t0 અને એમ્પિયરમાં જેમ વિદ્યુત પ્રવાહ ઘનતાનું પારિમાણિક સૂત્ર. હવે આપણે કહીએ ઓહમના નિયમ પરથી આપણે લખી શકીએ V બરાબર IR. ઓહમના નિયમ પરથી V બરાબર IR. સુવાહકના બરાબર છે. સુવાહકના L લંબાઈના સુવાહકમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર જે છે શું? L લંબાઈના સુવાહકમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર E તથા તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર છે V બરાબર E into L. આપણે ખબર વિદ્યુત ક્ષેત્ર E બરાબર V/d, તો V બરાબર d ને બદલે લંબાઈ L લખી છે અહીંયા, તો V બરાબર E into L. અને વિદ્યુત અવરોધ R બરાબર રોયલ અપોન વિદ્યુત અવરોધ R બરાબર રોયલ અપોન A. તો V બરાબર IR માં R બરાબર રોયલ અપોન A મૂકી દો અને V ની જગ્યાએ મૂકી દઈએ L, તો શું થઈ જાય? V બરાબર આવી જશે EL અને I into R એટલે rho L upon EL બરાબર I into રોયલ અપોન L થઈ જાય, કેન્સલ થઈ જાય. E બરાબર I upon A into rho. I upon A એટલે શું લખી શકીએ આપણે? J લખી શકીએ, તો થઈ જાય I બરાબર J into rho. તો E અને J એવી રાશિઓ હતી સદિશ
રાશિ હોવાથી લખી શકીએ ઈ વેક્ટર બરાબર જે વેક્ટર ઇન્ટુ સદિશ સ્વરૂપમાં લખીએ કે ઈ વેક્ટર બરાબર જે વેક્ટર ઇન્ટુ રો અને બીજા સ્વરૂપમાં જઈએ તો આપણે જાણીએ છીએ કે રો બરાબર 1 સિગ્મા વાહકતા અવરોધકતા બરાબર 1/વાહકતા બરાબર. તો રો ની કિંમત આપણે લખી દઈએ ઈ વેક્ટર બરાબર જે વેક્ટર ઇન્ટુ 1 સિગ્મા. તેથી જે વેક્ટર બરાબર સિગ્મા ઇન્ટુ ઈ વેક્ટર જે શું દર્શાવે છે પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં ઓહમનો નિયમ. પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં ઓહમનો નિયમ. પ્રશ્ન છે 2 માર્ક્સ ની અંદર પરીક્ષાની અંદર પૂછી શકાય પ્રકારનો પ્રશ્ન છે એટલે બધા તૈયાર કરવાનું છે. શું છે પ્રશ્નની અંદર વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? કે પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં ઓહમનો નિયમ. વાહકના કોઈ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જેને કહેવામાં આવ્યું છે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર I સદિશ રાશિ છે એકમ ત્રિજ્યા છે એમ્પિયર પર મીટર સ્ક્વેર પારિમાણિક છે. તો ઓહમના નિયમ પરથી આપણે લખી શકીએ V બરાબર I R. તો L લંબાઈના આપણે સુવાહકની વાત કરીએ તો એમાં વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર છે V. તો લખી શકીએ V બરાબર EL અને અવરોધ જ R બરાબર હવે લોકોને જે આપણે V બરાબર IR માં મૂકી દીધા બરાબર એને સમીકરણ 1 કહી દીધું જે સમીકરણ 1 માં જે કિંમતો મૂકી આપણને સૂત્ર મળ્યું E બરાબર જે રો E બરાબર જે રો અથવા જે બરાબર સિગ્મા ઇન્ટુ E. તો આ અવરોધકતાના પદમાં છે આ જે છે બરાબર છે એ વાહકતાના પદમાં. અવરોધકતા શું છે વાહકતા શું છે એ આપણે આગલા લેક્ચરની અંદર વાત કરી. તો આ થઈ ગયો વિદ્યુત પ્રવાહ ઘનતા. ત્યાર પછીનો ટોપિક છે આપણી સામે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ શું છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ તો સમજવા માટે આપણે એક સુવાહક ચર્ચા કરીને એક સુવાહક લઈએ છીએ બરાબર છે. સુવાહકની અંદર ધન વિદ્યુત વાળી આયનો બરાબર છે ઘણા બધા છે અને બરાબર છે ઋણ વિદ્યુત વાળિત ઇલેક્ટ્રોન ધન વિદ્યુત વાળિત આયનો અને ઋણ વિદ્યુત વાળિત ઇલેક્ટ્રોન ઘણા બધા છે બરાબર છે. ધન વિદ્યુત વાળિત આયનો અને આ ઋણ વિદ્યુત વાળિત ઇલેક્ટ્રોન. તો જે કયા પ્રકારની ગતિ કરે છે તો કે અસ્ત વ્યસ્ત વેગી આપણે કેવી ગતિ કરે છે અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને એકબીજા સાથે શું અનુભવે છે અથડામણ અનુભવે છે. આપણે એવું લખી શકીએ સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન જડિત અને ભારે આયનો સાથે અથડામણ અનુભવે છે. ગતિ કેવી ગતિ કરે છે અસ્ત વ્યસ્ત ગતિ કરે. અસ્ત વ્યસ્ત ગતિ મતલબ એ બરાબર છે આમ જાય છે એટલે કે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં આ રીતે બરાબર ઘણી બધી રીતે ગતિ કરીએ છીએ આપણે એવું કહીએ છીએ બરાબર. તો આ ઇલેક્ટ્રોન અહીંયા ગયો બરાબર આ રીતે બરાબર છે. આ ગતિ જે છે એ તમે જોઈ શકો છો કેવી ગતિ છે અસ્ત વ્યસ્ત. આને હું એ કહી દઉં છું અને હું બી કહી દઉં છું સુવાહક. અત્યારે અહીંયા કોઈ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર હાજર નથી બરાબર છે. તો અસ્તવ્યસ્ત ગતિ દેખાય છે આપણને તો એમની બરાબર છે સરેરાશ લેવામાં આવે બરાબર છે. તો વેગ આપણે જોયું તો સરેરાશ વેગ જે છે એ શું થઈ જાય શૂન્ય થઈ જાય. ઉકામ શૂન્ય થઈ જાય તો કે જેટલા બરાબર છે જેવા જે ઇલેક્ટ્રોન આમ જાય છે તો એની ઓપોઝિટ ડાયરેક્શન કારણ કે આની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોન તો એની ઓપોઝિટ ડાયરેક્શનમાં આવે છે મતલબ એ એકબીજાની અસરોને શું કરી નાખે છે નાબૂદ કરી નાખે છે. તો એવું કહીએ છીએ કે આપણે જો આપણે બધા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ જો આપણે
બધા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈ બરાબર છે. તો શું વિચારવું પડે? તો બરાબર છે અસ્તવ્યસ્ત ગતિને કારણે એવી ગતિ છે અહીંયા અસ્તવ્યસ્ત ગતિને કારણે તેમનો સરેરાશ વેગ જે છે એ શું થાય? શૂન્ય થાય. આ જે વાત છે એ બરાબર છે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે ત્યાંની વાત છે. ભાઈ આપણે બધા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ તો અસ્તવ્યસ્ત ગતિને કારણે એમનો સરેરાશ વેગ જે છે એ શું કહીએ કે આપણે શૂન્ય કહીએ. એટલે સરેરાશ વેગ છે એ કેવો થઈ જાય? શૂન્ય. હવે આપણે વાત કરીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે એની વાત કરવાની છે. તો આની અંદર આ ઘણા બધા ઇલેક્ટ્રોન આપણે એન ઇલેક્ટ્રોન સમજી લેવાના છે. બરાબર છે. તો વિદ્યુત ક્ષેત્રને હાજરીને કારણે બરાબર છે જેવું વિદ્યુત ક્ષેત્ર આપણે આને લાગુ પાડીએ એટલે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ ચાલો આને હું પ્લસ કરું છું અને આને હું માઈનસ કરું છું. તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાંથી ક્યાં હોય? પ્લસ થી માઈનસ તરફ. એટલે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ પ્લસ થી ને માઈનસ વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ શું થઈ જાય? પ્લસ થી ને માઈનસ તરફ. તો બળ છે એ કઈ દિશામાં લાગતું હશે? વિરુદ્ધ દિશામાં લાગશે. બરાબર બળ છે એ બરાબર એની વિરુદ્ધ દિશામાં લાગશે. બળ F જે છે એની વિરુદ્ધ દિશામાં જે બાજુ બરાબર છે ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે એની વિરુદ્ધ દિશામાં. તો હવે આપણે એમ કહીએ કે વિદ્યુત ક્ષેત્ર શું છે? વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે ઇલેક્ટ્રોન શું થશે? ઓકે પ્રવેગિત થશે. ઇલેક્ટ્રોન શું થશે? પ્રવેગિત. તો એ પ્રવેગ આપણે જોતો હોય તો આપણે અહીંયા જે બળ છે F બરાબર શું લખી શકીએ? QE. બળ F બરાબર QE અને F બરાબર લખી શકીએ ma બરાબર Q into E. એ બરાબર થઈ જાય QE ના છેદમાં A. તો પ્રવેગિત થઈને જેનો પ્રવેગ બરાબર છે જે પ્રવેગ જે છે કેટલો થઈ જાય? ઇલેક્ટ્રોનનો જે પ્રવેગ છે એ થઈ જાય F બરાબર QE upon A. તો પ્રવેગ મળી ગયો આપણને A બરાબર QE upon A. તો આના આધારે આપણે આનો બરાબર છે સરેરાશ વેગ આપણે મેળવવો છે. સરેરાશ વેગ મેળવવા માટે આપણે અહીંયા ધારણા કરી લઈએ છીએ એક આ બિંદુ આ છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોન અહીંયા છે બરાબર એની શરૂઆતની વેગ છે એને હું vi કહી દઉં છું અને અંતિમ વેગ છે એને v. હવે vi શું દર્શાવે? જેવો ઇલેક્ટ્રોનની અથડામણ થઈ કે તરત જ વેગ છે એનો શું દર્શાવે છે? vi. અને અહીંયા આ vf ની શું દર્શાવે? કે અથડામણ પહેલાનો વેગ. અહીંયા અથડાય એ પહેલાનો વેગ એટલે શું કીધું છે આપણે? v ફાઇનલ અંતિમ વેગ. અહીંયા જેવો અથડાય એટલે તરત જ વેગ છે એટલે vi કીધું છે. બરાબર છે. અને vf. હવે vi શું થાય? તો vi 0 થઈ જાય. શું કામ 0 થઈ જાય? શું કામ 0 થઈ જાય? કારણ હમણાં જ આપણે કીધી બરાબર છે એક ઇલેક્ટ્રોન એની હારે અથડાય તો એની ઓપોઝિટ ડાયરેક્શનમાં બીજો ઇલેક્ટ્રોન હશે. બરાબર એટલે એનો વેગ બે એકબીજાની અસરને શું કરી નાખે છે? નાબૂદ કરી નાખે છે. એટલે vi બરાબર આપણે શું લખી શકશું? vi બરાબર શું લખી શકશું? 0 લખી શકીએ. પ્રારંભિક વેગ જે છે બરાબર એટલે વાક્ય રચના ટેક્સ્ટબુકમાં આવી છે ધ્યાનથી સમજવા જેવી છે. અથડામણ બાદ તરત જ વેગ vi અને જેવો અહીંયા બીજા ઇલેક્ટ્રોન સાથે અથડાય એ પહેલાનો વેગ એને આપણે vf કીધો છે. તો એ vf આપણે મેળવવો છે. એ vf ને જ શું કહેવામાં આવે છે? ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. તો આપણી પાસે જે સૂત્ર છે v બરાબર v0 પ્લસ vt એમાં આપણે vf બરાબર vi પ્લસ vt. તો vf બરાબર vi પ્લસ એ એટલે આપણે લખી શકીએ qe upon a into t. qe upon a into t એ બરાબર આપણે લખી શકશું એનો વેગ. બરાબર છે. એ q ની જગ્યાએ આપણે e પણ લખી શકીએ. બરાબર છે. વિદ્યુત ભાર e upon a તો q બરાબર અહીંયા લખી શકશું e upon a. તો આ આપણે એક ઇલેક્ટ્રોન માટે વાત કરીએ છીએ. તો આની અંદર તો આવા ઘણા બધા ઇલેક્ટ્રોન છે. ઘણા બધા ઇલેક્ટ્રોનની વાત કરવી છે તો એની શું લેવી પડે? સરેરાશ લેવી પડે. એટલે આપણે અહીંયા કહી દેવું સરેરાશ. અહીંયા બી થઈ જાય સરેરાશ અને અહીંયા t પણ થઈ જાય સરેરાશ. આ બધાની સરેરાશ લઈએ તો આ vf ની સરેરાશ એ જ તમારો શું બની જાય? ડ્રિફ્ટ વેગ.
અને vi સરેરાશ જેનું મૂલ્ય શું થઈ જાય 0 આપણે કીધું બરાબર છે vi સરેરાશ નું મૂલ્ય 0 અને અહીંયા pe upon a into t સરેરાશ એટલે τ t સરેરાશ એટલે τ જેને રિલેક્સેશન સમય બોલવામાં τ રિલેક્સેશન સમય રિલેક્સેશન સમયની વ્યાખ્યા આપી શકીએ આપણે બરાબર છે આ બે ઇલેક્ટ્રોનની અથડામણો વચ્ચેના સમયગાળાને આ બે ઇલેક્ટ્રોનની અથડામણો વચ્ચેના સમયગાળા સુવાહકમાં બે ઇલેક્ટ્રોન સાથેની ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને શું કહેવામાં આવ્યું છે તો બે ઇલેક્ટ્રોનની અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો જેને શેના તરીકે ઓળખવામાં આવે છે રિલેક્સેશન સમય બે ઇલેક્ટ્રોનની અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળાને શું કહેવામાં આવે છે રિલેક્સેશન સમય તો રિલેક્સેશન સમય તો રિલેક્સેશન સમય તો આની અંદર n ઇલેક્ટ્રોન છે તો n ઇલેક્ટ્રોન માટેનો વેગ બરાબર સરેરાશ વેગ એ ઇલેક્ટ્રોનનો થશે રિક્ત વેગ કેટલા ઇલેક્ટ્રોન છે n ઇલેક્ટ્રોન નો સરેરાશ વેગ એ શું આપે છે આપણને રિક્ત વેગ આપે છે એટલે આ સરેરાશ વેગ આપણે રિક્ત વેગ બરાબર vd બરાબર e upon a ઇલેક્ટ્રોનનો રિક્ત વેગ વિશેની વાત હતી બરાબર છે તો રિક્ત વેગ આની અંદર આપણે બતાવીએ હવે તમને બરાબર છે બળ લાગ્યું છે એટલે આ ઇલેક્ટ્રોનનું ખસીને સ્થાનાંતર બરાબર છે અહીંયા પહોંચ્યો બરાબર છે ત્યાર પછી થોડો ખસીને અહીંયા પહોંચ્યો બરાબર છે આ રીતે આ ઇલેક્ટ્રોનનું હું બતાવીએ છીએ આપણે સ્થાનાંતર તો જે બી બિંદુ અહીંયા હતું જે હવે અહીંયા બી ડેશ સ્ટાર્ટ એથી થયું છે તો ખસડાઈને કરેલું આ અસરકારક સ્થાનાંતર બીબી ડેશ ખસડાઈને કરેલું અસરકારક સ્થાનાંતર આને બરાબર છે બીબી ડેશ તો એવું કહી શકીએ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જે ઇલેક્ટ્રોન આપણે કહીએ કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જે ઇલેક્ટ્રોન ક્યાં a થી b સુધી ગતિ કરતો હતો તે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ક્યાંથી ક્યાં a થી b સુધી ગતિ કરે છે આથી ઘસડાઈને કરેલું અસરકારક સ્થાનાંતર જેને આપણે ઘસડાઈને કરેલું અસરકારક સ્થાનાંતર જે છે બીબી ડેશ તો આ સ્થાનાંતરને અનુરૂપ વેગને શું કહેવાનું છે રિક્ત સ્થાનાંતર જેને અનુરૂપ જે વેગ મળે છે વેગને શું કહેવાનું છે રિક્ત વેગ તો આકૃતિમાં બરાબર અસરકારક સ્થાનાંતર જે છે બરાબર છે એ આપણે કહી શકીએ જેને શેના તરીકે ઓળખવામાં આવે રિક્ત વેગ તરીકે ઓળખવામાં આવે છે તો આ પોઈન્ટ હતો આપણો રિક્ત વેગ બહુ સિમ્પલ છે બરાબર ધ્યાનથી સમજશો બરાબર છે એટલે રિક્ત વેગ માટેનું આ સૂત્ર આપણે ધ્યાનમાં રાખવાનું vd બરાબર e upon a into τ ત્યાર પછીનો પ્રશ્ન છે આપણી સામે રિક્ત વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ અગત્યનો પ્રશ્ન છે ભાઈ 2 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર પૂછવો હોય તો પૂછી શકાય પ્રકારનો પ્રશ્ન છે રિક્ત વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ પ્રશ્ન સમજવા માટે આપણે નળાકારીય બરાબર છે આકૃતિ વિચારીએ છીએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ પ્લસ થી ને
माइनस तरफ मतलब आ बाजू धन विद्युत भार અને અહીંયા ઋણ વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી ને માઈનસ તરફ ક્ષેત્રફળ એનું જે છે એને આપણે કહીએ છીએ. હવે ડ્રિફ્ટને કારણે ડ્રિફ્ટની વાત છે. ડ્રિફ્ટને કારણે વિદ્યુત ક્ષેત્રને લંબ એવા કોઈ પણ ક્ષેત્રફળમાંથી વિદ્યુત ભારનું શું થવાનું છે? વહન તો થવાનું છે. વિદ્યુત ભાર આપણે કીધું છે એટલો વિદ્યુત ભાર દાખલ થાય બરાબર છે એટલો જ બહાર નીકળે એટલે વિદ્યુત ભારનું તો શું થવાનું છે? વહન થાય છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમતલીય બરાબર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અંદરના ભાગમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમતલીય ક્ષેત્રફળ એ વિચારો ક્ષેત્રફળ વિચારો એ અને જેને લંબ ક્ષેત્રફળને લંબ બરાબર છે વિદ્યુત ભાર ક્ષેત્રફળને લંબ જે છે બરાબર છે એ એવું કહી શકીએ આપણે કે ભાઈ જેને દોરેલો લંબ ક્ષેત્રફળને દોરેલો લંબ એટલે જેને દોરેલો લંબ ઈને સમાંતર હોય જેને દોરેલો લંબ એ ઈને શું હોય છે? સમાંતર. તો આ નળાકારની લંબાઈ આપણે કેવી હોય જેને હું ડેલ્ટા x અથવા ડેલ j કીધું બરાબર છે. તો વેગ ડ્રિફ્ટ વેગ એને ગુણ્યા સમય જે છે ડેલ્ટા t ઝડપ ગુણ્યા સમય અંતર થઈ જાય અંતર એટલે લંબાઈ. આપણે એવું કહી શકીએ ડેલ્ટા t જેટલા સમયગાળાની અંદર ડ્રિફ્ટના કારણે શું કહી શકીએ? ડ્રિફ્ટના કારણે ડેલ્ટા t જેટલા સમયગાળામાં નળાકારના VD ઇન્ટુ ડેલ્ટા t લંબાઈના આડછેદમાંથી VD ઇન્ટુ ડેલ્ટા t લંબાઈના આડછેદમાંથી બધા જ ઇલેક્ટ્રોન લંબાઈમાં રહેલા આડછેદમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન ક્ષેત્રફળમાંથી પસાર બધા ઇલેક્ટ્રોન છે ક્ષેત્રફળમાંથી પસાર થશે. તો એના આધારે બરાબર છે કદ કેવું હોય તો કદ b બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ તરીકે છે ડેલ્ટા x એટલે થઈ જાય a into bd into ડેલ્ટા t. કદ b બરાબર a into bd into ડેલ્ટા t. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n કહેવાય. એક ઇલેક્ટ્રોન બરાબર માટે વાપરીએ આવું સૂત્ર આપણે 11મા ધોરણમાં ભણી ગયા. સ્મોલ n બરાબર કેપિટલ n વાળી b. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n મતલબ કુલ ઇલેક્ટ્રોન કેપિટલ n મતલબ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં કુલ કદ. તો n બરાબર એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો બરાબર એ સૂત્રના આધારે n બરાબર કેપિટલ N બાય સ્મોલ v. તો જેના આધારે આપણે લખી શકીએ કેપિટલ N બરાબર સ્મોલ n ઇન્ટુ v. v પદ છે આપણી પાસે n a b d ડેલ્ટા t કુલ બરાબર છે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે કહેવી n a b d ડેલ્ટા t n a b d ડેલ્ટા t. તો આજે વાત કરી આપણને ઇલેક્ટ્રોનની શું મળી ગઈ? આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની શું મળી ગઈ? સંખ્યા. કેપિટલ N ક્ષેત્રફળમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની શું મળી ગઈ? સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ તો એના આધારે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર E તો ડેલ્ટા t સમયમાં શું કહી શકીએ? એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર જેને આપણે કહીએ છીએ માઈનસ E તો ડેલ્ટા t સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર શું કહી શકશે? વિદ્યુત ભાર બરાબર છે જેના આધારે Q બરાબર
एन ई विद्युत भार क्यू बराबर माइनस ई इंटू एन ई। तो एन बराबर આપણે લખી શકીએ एन ए बी डी डेल्टा टी। एन ए बी डी डेल्टा टी। तो आज છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કહીએ તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મળતો विद्युत भार કેવો હોય બરાબર તો થઈ જાય માઈનસ વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ એટલે માઈનસ માઈનસ પ્લસ તો થઈ જાય પ્લસ E Na Vd ડેલ્ટા T। હવે આપણને ખ્યાલ છે આપણે ભણી ગયા વિદ્યુત ભાર ડેલ્ટા T સમયમાં પસાર થતો વિદ્યુત ભાર બરાબર Q બરાબર I ડેલ્ટા T। તો Q બરાબર I ડેલ્ટા T બરાબર E N A V D डेल्टा T। डेल्टा T कट I बराबर N A V D E। आना और गमे तो અહીંયા લખીએ છીએ સૂત્રને યાદ રાખી દઈએ A V D N E પ્રવાહનું સૂત્ર મેં I બરાબર N A V D A V D યાદ રાખવા માટે અવની અવની પ્રવાહ I બરાબર A V D N E। તો આ પ્રવાહનું સૂત્ર થઈ ગયું I બરાબર Na V D અવની યાદ રાખવા માટે। અને જો આપણે a ને છેદમાં લઈ લઈએ તો થઈ જશે I upon a બરાબર a V D N E V D I upon a એટલે છે j વેક્ટર બરાબર V D N E બરાબર પ્રવાહ ઘનતાના સ્વરૂપ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ થઈ ગયો બરાબર છે। હજુ એનાથી આગળ આપણે ચર્ચા કરશું થોડી બરાબર। એનાથી આગળ ચર્ચા માટે આપણે જે પ્રવાહનું સૂત્ર મેળવ્યું છે I બરાબર અવની A V D N E જેની અંદર વિદ્યુત વેગ આપણી પાસે છે V D બરાબર E upon m into વિદ્યુત વેગ આપણે મેળવ્યું E upon m into એની કિંમત મૂકી દઈએ A E upon m into rho into n તો અહીંયા n e સ્ક્વેર तो a upon m into e I बराबर એટલે I upon a બરાબર થઈ જાય n સ્ક્વેર તો upon m into e n સ્ક્વેર I upon a એટલે લખી શકીએ આપણે છે પ્રવાહ ઘનતા અને n સ્ક્વેર તો upon m into e। તો જે બરાબર આપણી પાસે સૂત્ર હતું જે બરાબર સિગ્મા e સાથે સરખાવી દઈએ તો સિગ્મા બરાબર છે n સ્ક્વેર ટો અપોન વાહકતા બરાબર છે એટલે રિલેક્સેશન સમય ટોના એવા પ્રમાણમાં સમપ્રમાણમાં અને બરાબર છે અવરોધકતાને રિલેટેડ લખીએ તો ρ બરાબર m અપોન n સ્ક્વેર અને વાહકતા અને અવરોધકતા એકબીજાના કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં એટલે સિગ્મા બરાબર n સ્ક્વેર અપોન ટો અને અવરોધકતા ρ બરાબર m upon n સ્ક્વેર ટો। બીજી રીતે પણ આની ચર્ચા કરી શકાય બીજી રીતે બરાબર આજે ચર્ચા કરી એમાં આપણે અહીંયા સુધી એઝ ઇટ ઇઝ રાખીએ બરાબર છે અને એ સૂત્રની અંદર બરાબર છે E બરાબર V બાય L E બરાબર શું મૂકી દઈએ આપણે V બાય બરાબર છે E બરાબર V બાય D વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે એ આપણે લખી શકીએ। તો એ ચર્ચા આપણે તમને સમજાવવા માંગીએ છીએ જેની અંદરની વાત આપણી પાસે આ સૂત્ર એ છે આ વધારાની વાત કરીએ છીએ I બરાબર n સ્ક્વેર તો a upon m into e આ e બરાબર આપણે લખી શકીએ છીએ v by l તો એ કિંમત મૂકી દઈએ તો n સ્ક્વેર તો a upon
upon m into v by l. તો v ને કરતા બનાવી દઈએ તો v બરાબર ml ના છેદમાં a ની સ્ક્વેર ટો upon a into I. તમે જોઈ શકો છો આ m upon a ની સ્ક્વેર ટો m upon a ની સ્ક્વેર ટો એટલે હું રો લખીએ તો અહીંયા રો આવી જશે l upon a into I. આપણે વિચારી શકીએ અહીંયા v બરાબર ir સાથે સરખાવી દઈએ v બરાબર ir r બરાબર મળે મને તો આપણને ખ્યાલ થાય કે અવરોધ છે બરાબર છે લંબાઈ રચના ઉપર આધારિત છે ક્ષેત્રફળ ઉપર આધારિત. અહીંયા બી તમે જોઈ શકો છો અવરોધ જે છે બરાબર છે બરાબર અહીંયા બી લંબાઈ અને રચના ઉપર આધારિત છે ક્ષેત્રફળ ઉપર આધારિત છે મતલબ એની યારે ઓહમના નિયમ આરે આ કેવું બતાવે સુસંગત બરાબર r બરાબર ρl upon તો આ બે સૂત્ર ખૂબ અગત્યના થાય વાહકતા એની સ્ક્વેર ટો બાય m અને અવરોધકતા m upon એની સ્ક્વેર ટો એટલે બે સૂત્રોને યાદ રાખવાના છે. પ્રશ્ન લખેલો છે લિફ્ટ બે અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ મેળવો. બીજું આની અંદર એક વસ્તુ યાદ રાખવાની ધાતુ માટે તાપમાન વધતા વાહકતા ઘટે છે. ધાતુ માટે તાપમાન વધતા વાહકતા ઘટે છે. તાપમાન બરાબર છે વધારવામાં આવે ધાતુ માટે વાહકતા તાપમાન વધતા વાહકતા ની અંદર શું થાય છે ઘટાડો વાહકતા ની અંદર શું થાય છે ઘટાડો વાહકતા ઘટે તો અવરોધકતા શું થાય છે વધે છે. અવરોધકતા શું થાય છે એવું કહી શકીએ. એટલે ધાતુ માટે આપણે એવું લખી શકીએ રો વાહકતા ધાતુ માટે વાહકતા બરાબર ધાતુ માટે આ વાહકતા ચલે છે તો એવી રીતે m e અને m અચળ m e અને m જે છે શું કહીએ અચળ. ધાતુ માટે તાપમાન વધતા વાહકતા ઘટે છે અવરોધકતા વધે છે. તો એવી જ વાત બરાબર છે તાપમાન વધતા રિલેક્સેશન સમય ઘટે છે તેથી વાહકતા ઘટે છે. તાપમાન વધતા રિલેક્સેશન સમય ઘટે છે રિલેક્સેશન સમય ઘટે એટલે વાહકતામાં શું થાય છે ઘટાડો થાય છે. તાપમાન વધતા આની અંદર જે વાહકની અંદર જે દોલનો છે એ ઝડપી અને ખૂબ જ એવા બને છે મોટા કંપવિસ્તારથી દોલનો કરવા લાગે મોટા કંપવિસ્તારથી દોલનો કરવા લાગે બરાબર એટલે તાપમાન વધતા બરાબર મોટા કંપવિસ્તારથી દોલનો કરવા લાગે એટલે સમયગાળો બરાબર છે વધે તો તાપમાન વધતા રિલેક્સેશન સમય કો ઘટે છે અને વાહકતા ઘટે છે. આ કમ્પ્લીટ થયું લિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા. ત્યાર પછી આગળ આના આધારે દર નંબર 1.5 એમ્પિયર પ્રવાહ આપ્યો છે I બરાબર 1.5 એમ્પિયર. ક્ષેત્રફળ આપ્યું છે A બરાબર 1.0 × 10⁻⁷ મીટર સ્ક્વેર. ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ લિફ્ટ ઝડપ BD મેળવવાનું છે. એવું ધારો કે દરેક કોપર પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા બરાબર છે કોપરની ઘનતા આપેલી છે 9 × 10⁻³ kg/મીટર અને એનું દળ આપેલું છે 63.5 ગ્રામ એટલે 63.5 × 10⁻³ kg. સરેરાશ લિફ્ટ ઝડપ આપણે મેળવવાની છે. આપણી પાસે જે સૂત્ર છે સરેરાશ લિફ્ટ ઝડપ મેળવવા માટે આપણે કીધું વાહકમાં ઇલેક્ટ્રોન એ આપણને ખબર જ છે ઇલેક્ટ્રોન જે છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લિફ્ટ વેગ છે ક્યાં હોય છે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બરાબર છે. ઇલેક્ટ્રોન વધતા સ્થિતિમાન
ની દિશામાં ડ્રિફ્ટ થઈ જવું ડ્રિફ્ટ ઝડપ આપણી પાસે જે છે I બરાબર ની તો એમાં VD આપણે મેળવવું VD બરાબર I upon A into N into A છે એ ખબર છે I ખબર છે તો મેળવવાની વાત છે N એ શું છે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા જે આપણને ખબર છે M બરાબર કેપિટલ M બાય V તો કેપિટલ M ને M વડે ભાગી નાખો અને M વડે M upon V તો આ N છે બરાબર છે N upon M એવું કહેવામાં આપણને ખબર છે 6.023 છેદમાં દળ છે 63.5 ગુણ્યા 10⁻³ M upon V એટલે ઘનતા થઈ ગઈ તો કંપનની ઘનતા આપેલી છે આપણને 9 ગુણ્યા 10⁻³ 9 6 54 અને એને ભાગ્યા 63.5 એટલે થઈ જાય 0.85 અને આ 3 ઉપર આવે એટલે 3 ને 3 6 તો 23 ને 6 29 એટલે 10 ની લીધી 29 તો 8.5 બરાબર છે ગુણ્યા બીજા 10⁻28 મીટરની સુધી જાય -3 સુધી જાય મીટર -3 ટૂંકા મીટર સંખ્યા ઘનતાનો એકમ જે છે બરાબર છે મીટર -3 એટલે n મળી ગયું છે n ની કિંમત મળી ગઈ આપણને સૂત્રમાં મૂકી દઈએ તો VD બરાબર I એટલે 1.5 છેદમાં ક્ષેત્રફળ 10⁻⁻7 n 8.5 ગુણ્યા 10⁻28 ગુણ્યા ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10⁻⁻20 તો -19 અને -7 એટલે -26 બે વધશે 28 માંથી 2 -26 એટલે કેટલી ઘાત થઈ જાય 2 એટલે ઉપર જશે તો ઘાત થઈ જાય 10⁻2 એટલે બધું સાદુરૂપ આપતા જોવા મળે છે 1.1 ગુણ્યા 10⁻3 મીટર પાસે પહેલા પ્રશ્નનો જવાબ આપણને કીધો તો ડ્રિફ્ટ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ મળશે 1.1 ગુણ્યા 10⁻3 મીટર પાસે બીજો પ્રશ્ન છે ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ સાથે સંકળાયેલ આ પ્રશ્ન જે છે કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે સરખાવવાનું છે તો આપણે આ જે વસ્તુ બના m ડિસ્પ્લે બરાબર 3/2 કેવીટી 2 કેન્સલ એટલે v આપણને અહીંયા મળ્યો તો વર્ગમૂળમાં 3 કેવીટી અપોન ટેક્સ્ટ બુકમાં ખાલી કેવીટી અપોન m લખ્યું છે આપણે ભણી ગયા સૂત્ર 3 કેવીટી અપોન 3 કેવીટી અપોન m આપણે મેળવવો હોય કેવી બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 કેવી છે બોલ્ટ્ઝમેન અચળાંક તો બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય તો આપણને ખ્યાલ આપણે ભણી ગયા એની અંદર 1.38 અને એને ગુણ્યા 10⁻23 તાપમાન સામાન્ય તાપમાન 27,300 દળની વાત છે તો કોપરના આ અણુનું દળ આપણે મેળવવું છે બરાબર છે તાંબાના એક પરમાણુનું દળ કોપરના એક અણુનું દળ m બાય mu બરાબર m upon m mu બરાબર m upon m એટલે આપણે અહીંયા કેપિટલ M upon આવું લખી શકીએ તો કેપિટલ M તમારી પાસે 63.5 ગુણ્યા 10⁻³ જે છે અને 6.023 ગુણ્યા 10⁻23 તો આના આધારે આપણને એનું દળ મળી જશે અને એ જે દળ છે 1.058 આ દળ મળી ગયો કિંમત અહીંયા મૂકી દીધો વર્ગમૂળમાં 3 ગુણ્યા 1.38 ગુણ્યા 10⁻23 તાપમાન 300 છેદમાં 1.058 ગુણ્યા 10⁻25 -25 ઉપર જે +25 ઘાતનું સાદું એટલે 2 ને 2 4 બાકીની કિંમત તમને સાદું આપતા 4 નું વર્ગમૂળ 2 એટલે 10 ની 2 3.42
ગુણ્યા 10 ની 2 મીટર પર સેકન્ડ. જો ખાલી ટેકી t upon m લેશો તો તમને અહીંયા જવાબ ટેક્સ્ટ બુક ને અનુસરીને 2 ગુણ્યા 10 ની 2 ગુણ્યા 10 ની 2 તો એ આવશે બરાબર. અહીંયા 3 કેવી લીધું એટલે 3.42 ગુણ્યા 10 ની 2 મીટર પર સેકન્ડ. તો ડ્રિફ્ટ ઝડપની પરમાણુની ઉષ્મા ઝડપ સાથે બરાબર છે આપણે સરખામણી કરીએ તો આજે જે આપણને મળ્યું હતું 1.1 ગુણ્યા 10⁻³ અને આ મળ્યું 3.42 ગુણ્યા 10 ની 2. તો બીડી ના છેદમાં આ કિંમત મૂકે 10⁻³ જો તમારે ખાલી સમજવાનું છે 1.1 ગુણ્યા 10⁻³ છેદમાં 3.42 ગુણ્યા 10 ની 2 આ બે ઉપર જાય એટલે 10 ની કેટલી થઈ જાય -5 એટલે અહીંયા કીધેલું છે ઇલેક્ટ્રોનની ઝડપ સામાન્ય તાપમાને જોવા મળતી ઉષ્મીય ઝડપ કરતાં ખૂબ જ નાની એટલે કે 10 ની -5 ગણી ઇલેક્ટ્રોનની રિક્ત ઝડપ બરાબર છે એટલે કહેવામાં આવ્યું છે શું કીધેલું છે 10 ની -5 ગણી. અને ત્રીજો પ્રશ્ન આપણને પૂછેલો છે બીજા પ્રશ્નની અંદર ક્વેશ્ચન બી એમાં બીજો પ્રશ્ન છે આપણને સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે વિદ્યુત ક્ષેત્ર પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. તો વિદ્યુત ક્ષેત્ર બરાબર છે ડી ઝડપ વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ જેટલી હોય છે. સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની ઝડપ ચુંબકીય ક્ષેત્રની ઝડપ 3 ગુણ્યા 10 ની 8 મીટર પર સેકન્ડ જેટલી છે. તો ડ્રિફ્ટ વેગના છેદમાં ક્ષેત્રની ઝડપ બરાબર ડ્રિફ્ટ વેગ આપણને મળે 1.1 ગુણ્યા 10 ની -3 અને 3 ગુણ્યા 10 ની 8 ઉપર જાય એટલે આપણે વિચારીએ કે 10 ની -1 છેદમાં 3 ગુણ્યા 10 ની એટલે ત્યાં કીધેલું છે આપણને કે ભાઈ સરખામણીમાં ડ્રિફ્ટ ઝડપ અત્યંત નાની 10 ની -11 છે. ડ્રિફ્ટ ઝડપ અત્યંત નાની 10 ની -11 એટલે એવું કીધેલું છે ત્યાં બરાબર છે. આની સરખામણીમાં બરાબર છે વિદ્યુત ક્ષેત્રની સરખામણીમાં એની જે ઝડપ છે એ અત્યંત નાની કેટલી તો કે 10⁻11. તો ઉદાહરણ 1 કમ્પ્લીટ થઈ જાય એની અંદર પહેલો પ્રશ્ન આપણે જોયો ડ્રિફ્ટ ઝડપનો આ પ્રકારનો પ્રશ્ન પરીક્ષાની અંદર એમસીક્યુમાં આ કોઈ પૂછાયું કે નહીં પણ આ જે પ્રશ્ન છે એ પરીક્ષાની અંદર એમસીક્યુ ની અંદર પૂછી શકાય કે ડ્રિફ્ટ ઝડપ મેળવો 1.1 10⁻³